હિંમતનગર પાલિકા દબાણ દૂર કરવા ગઈ તેમાં માથાકૂટના દ્રશ્યો ઝડપાયા। હિંમતનગર પાલિકા હદમાં સહકારી જીન વિસ્તારમાં આજે સવારે અચાનક નગરપાલિકાની ટીમ દબાણ દૂર કરવા પહોંચી હતી। જેસીબી સહિતના સાધનો થકી કામગીરી દરમિયાન આસપાસના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ત્યારે અચાનક પાલિકાના માણસો અને સ્થાનિક દુકાનદારો વચ્ચે મામલો જોતજોતામાં ઉગ્ર બની ગયો હતો। દબાણ કામગીરીને બદલે મામલો તે દુકાનમાં ઘૂસી ગયો અને માહોલ એટલો ઉગ્ર બની ગયો કે વિડીયો રેકોર્ડિંગ દરમિયાન હાથ ચાલાકીના આક્ષેપો સર્જાયા છે। સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર પાલિકામાં ઠેર ઠેર વાહન ચાલકોને ત્રાસદાયક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે અને ગંદકીએ તો માઝા મૂકી છે। આ તમામ બાબતો યથાવત હોવાની વચ્ચે આજે દબાણ હટાવ કામગીરી શરૂ થઈ તેમાં માથાકૂટ સર્જાઈ હતી। દબાણ કામગીરીને વેપારીઓએ અટકાવી નહીં, પરંતુ સામાન્ય ચર્ચા જોતજોતામાં ઉગ્ર બની અને આખરે એક દુકાનમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા। આ દરમિયાન નગરપાલિકાના માણસોએ દાદાગીરી કરી અને હાથ ચાલાકી કરી હોવાના આક્ષેપ કરતા વિડીયો પણ વાયરલ થયા છે। બ્યુરો રિપોર્ટ રોહિતસિંહ ચૌહાણ, સાબરકાંઠા।